સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા બીએલઓના મોતને લઈને સાચી હકીકત સામે આવી છે। ડિંકલબેનનું ઘરના બાથરૂમમાં શંકાસ્પદ મોત થયું હતું। તેનું કારણ અહીં સ્પષ્ટ થયું છે। પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે કે ગીઝરથી ગેસ લીકેજ થતા ગુંગળામણને કારણે ડિમ્પલબેનનું મોત થયું હોવાનું જણાવાયું કે જ્યાં 2 દિવસ પહેલા ડિંકલબેન નાહવા ગયા અને બાદમાં બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા। પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। આ ઘટનાએ શરૂઆતમાં આત્મહત્યા કે અકસ્માતના અનેક અનુમાનોને જન્મ આપ્યો હતો, પરંતુ હવે ફોરેન્સિક રિપોર્ટથી ગીઝર ગેસ લીકેજને કારણે અકસ્માત હોવાનું સ્પષ્ટ અહેવાલમાં સામે આવ્યું છે। પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેઓ પાસેથી વધુ માહિતી લઈશું। અરવિંદ, અહીં સુરતમાં જે બીએલઓનું શંકાસ્પદ મોત થયું હતું ડિમ્પલબેનનું, તેને લઈને હાલ જે સ્પષ્ટતા સામે આવી છે, તેને લઈને શું વધુ વિગતો? જી બિલકુલ, સુરત શહેરના મહાનગરપાલિકામાં કામ કરતા જે બીએલઓનું શંકાસ્પદ મોત થયું હતું અને જેને લઈને જે પ્રમાણેના પડઘાને ખાસ કરીને બીએલઓના મોતને શંકાસ્પદ રીતે જે રીતે સુરતમાં થયું હતું, ત્યારે હવે સ્પષ્ટતા થઈ ગઈ છે। કારણ કે જે રીતે પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ રિપોર્ટ આવી ચૂક્યો છે અને તેમાં રિપોર્ટમાં સ્પષ્ટ કારણ આવ્યું છે કે ગીઝર જે પ્રમાણે બાથરૂમમાં હતું ને તેના ગેસના ગુગળામણથી મોત થયો હોવાનો ખુલાસો છે તે સામે થયો છે। પરંતુ મહત્વનું છે કે 2 દિવસ પહેલા જે મૃતક મહિલા બીએલઓ ડિંકલ ઘરેથી બાથરૂમમાં મળી આવ્યા હતા અને બેભાન અવસ્થામાં આવ્યા બાદ હોસ્પિટલ લાવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા। પરંતુ મહત્વનું છે કે અત્યારે હાલ જે રીતે સ્પષ્ટ કારણ જે રીતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ આવ્યો છે કે તેમનું જે મોત છે તે ગેસ ગીઝરના ગુગળામણને કારણે થયો હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે। જી બિલકુલ અરવિંદ, અહીં પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટનાને લઈને? ચોક્કસ, જે પ્રકારેનું મહિલાનું શંકાસ્પદ મોત એટલે કે ઘરનું એક કહી શકાય કે દીકરાની માફક જયારે બીએલઓમાં જોબ કરતી હોય અને પરિવારના જે રીતના અહીંયા ફાટ રુદન જયારે પીએમ હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યારે જોઈ શકાય છે કે પરિવારજનોમાં ચોક્કસ જે પ્રકારનો શોક, એટલે આ વાલ થોડી દીકરીની પણ દીકરો ખોયો હોય તેવા પરિવાર શોકમાં છે અને પરિવાર કંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં નથી। અને જે પ્રકારે એક આ યુવાન મહિલાનું જે મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે, પરંતુ મહત્વનું છે ને કે હવે ગેસ ગીઝરને કારણે મોત થવાનું સ્પષ્ટ થયું છે, ત્યારે પરિવારજનો પણ આને અકસ્માત માની અને જે રીતની શોકમાં છે ત્યારે પરિવારજનો હાલ કંઈ પણ બોલવા તૈયાર નથી। જી બિલકુલ અરવિંદ, પહેલા અહીં એવી વાત હતી કે બીએલઓનું કામગીરીનો બોજ વધારે છે, તેથી આત્મહત્યા આપઘાતનો પ્રયાસ છે, પરંતુ હાલ તપાસમાં બહાર આવ્યો છે કે ગેસના ગુંગળામણથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે। શિક્ષક વર્તુળમાં, મિત્ર વર્તુળમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું હશે, તેઓનું શું કહેવું? જી ચોક્કસ, જે રીતે શંકાસ્પદમાં હતું અને ખાસ કરીને જે રીતે બીએલઓ ઉપર કામનું ભારણ હોય છે અને તેના કારણે માનવામાં પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું, કારણ કે બીએલઓમાં જોબ કરતા હતા અને જે રીતે એસઆરઆઈની કામગીરીમાં જોતરાયેલા હતા, પરંતુ હવે કારણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે। જી બિલકુલ અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો દાખલ કર્યો છે। બીએલઓનું શંકાસ્પદ મોતનો મામલો હવે તપાસમાં બહાર આવ્યું છે કે આ મોતનું જે કારણ છે તે ગેસ ગીઝરની ગુંગળામણથી થયું હોવાનું સામે આવ્યું।